જય માતાજી મિત્રો, હું છું તમારો લોકપ્રિય ભાવેશ મકવાણા। આજે આપણે આવી ગયા છીએ બરવાળા ગામની અંદર। ત્યાં આપણે શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા બોટાદ દ્વારાથી આપણે કીટનું વિતરણ કરવા માટે આવ્યા છીએ। તો જોઈએ આ બધા મારી પાછળ તમે લોકો જોઈ શકતા છો જે મિત્રો છે આપણા સોનલ સેવા ગ્રુપના। તો જોઈએ એ ભાઈની પરિસ્થિતિ કઈ રીતની છે તે, અને એ પછી આપણે એમને કીટનું પણ એક વિતરણ કરીશું। તો વધારે મોડું નથી કરવાનું, તમને લોકો લઈ જાઉં ત્યાં જોવા માટે। તો ચાલો જઈશું બરવાળાની અંદર। તો ઠેઠ સુધી બન્યા રહીજો, અને મારી ચેનલમાં તમે લોકો નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, તો જેથી કરીને તમને લોકોને નવા આવા જ વિડીયો તમને લોકોને જોવા મળશે। તો ચાલો જઈશું અને જોઈએ તે ભાઈની પરિસ્થિતિ અને શું છે તે કઈ રીતનું છે। તો ચાલો જઈશું ત્યાં માટે। તો કીટ આપણે તૈયાર થઈ ગઈ છે અને દેવા માટે થોડીક વારમાં નીકળશું। તો મિત્રો આપણે બરવાળાની અંદર પહોંચી ગયા હતા, અને અંદર જઈને જોઈએ એ ભાઈની તકલીફ કઈ રીતની છે તે ચાલો અંદર જઈને જોઈએ। અને ગ્રુપના મેમ્બર પગી ગયા છે તે દીકરી કામ કરે છે કે દીકરી ભણે છે? હા। આમ અંદાજે મહિનાની આવક તમારી કેટલી? લગભગ આમ દાડી એવો હાલે તો એનો ઉપર આધાર રહે। અત્યારે ક્યારેક ક્યારેક તો રીતિ ભરાઈ જાય, ક્યારેક ક્યારેક ન ભરાય। અત્યારે કઈ સીમમાં કંઈ કામ છે અત્યારે હું ટાઢું હોય દાડી હા એ કામ બે રીતે બે હું 80-90 રૂપિયાનું કામ કરું, એ 100 રૂપિયા કામ કરું રોજ 80 રૂપિયા। હા મહિને 300 રૂપિયા જેવું થાય। હા 3,500 ઉપર થાય, 3,500 4,000 થઈ જાય। મહિને 5-6 હજાર રૂપિયાની આવક ખરી? ના એટલી નહીં થાય। ના એટલી બધી મકાન ઘરનું છે ના, આપણને મળી જશે આવડી આ દવા એક્સસ્ટોરમાંથી મળી જશે। આપણે પાલિકા બોટાદ પાલિકા આપણી નગરપાલિકાની પાછળ આપણો વેક્સિન સ્ટોર છે। સરકારી દવાખાના આપણા જેટલા રહ્યા દવાયું જે પહોંચાડવાનું આવે ને એ સેન્ટર ત્યાં મેસેજ નાખી દીધો છે મેં જરાકસિંહ પરમાર। તો મિત્રો બરવાળાની અંદર તો કીટ દઈ દીધી। હવે આપણે જઈશું ચંદરભાઈની અંદર, તો ત્યાં પણ આપણે કીટ દેવાની છે। ત્યાં એક દાદીમાં હતા, એ દાદીમાની તમે ઘર પણ તમે લોકો જોઈ શકતા છો। આ અત્યારે ભાડે રહે છે, અને આગળ તેમની જગ્યા છે પણ તે 15 વર્ષ પહેલાં પડી ગયેલું છે। અને આ છે એમના ઘરના છે, અને એમના દીકરો પણ છે, ગુજરી ગયેલા છે। અને અત્યારે એ દાદીમાં એકલા જ છે, અને તમે લોકો જોઈ શકતા છો જે આ એમનું ઘર પડી ગયેલું છે તે, અને એમને મકાન બનાવવું છે। તો કોઈને એવા કોઈ દાતા એમને મળે કે મકાન બનાવી શકે એવા, તો જરૂરથી એમની મદદ કરજો। ચંદરભાઈની અંદર છે, તો બને ત્યાં સુધી ત્યાં એમની હેલ્પ થાય, મકાન કોઈ બનાવે કેમ હોય તો કહેજો। માતાજી મિત્રો, આપણે આ દાદીમાને કીટનું એનું આપણે વિતરણ કરી દીધું છે। તો ચાલો હવે આપણે રજા લઈશું અને ફરી વખત મળીશું નવા વિડીયોની સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી। તો ઠેઠ સુધી બન્યા રહેજો, અને તમે લોકો જો અમારી ચેનલમાં આવા જ વિડીયો જોવા માગતા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરી લીધો। તો ચાલો રજા લઈએ હવે।